નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર ચૂડા તાલુકાના સમઢિયાળા ગામે ભૂમાફિયાની દાદાગીરીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે। હપ્તાની માંગણી મુદ્દે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ભૂમાફિયા તરીકે ઓળખાતા અલ્પેશ ધરજીયાએ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર હપ્તાની માંગણી બાબતે થયેલા વિવાદ દરમિયાન અલ્પેશ ધરજીયાએ પિસ્તોલ કાઢી યશપાલસિંહ રાઠોડને ધમકી આપી હતી। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ધમકી આપ્યા બાદ આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। આ બનાવ અંગે ભોગ બનનાર યશપાલસિંહ રાઠોડે ચૂડા પોલીસ મથકે અલ્પેશ ધરજીયા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે। ઓકે, મારું નામ છે રાઠોડ યશપાલસિંહ નવલસિંહ, ગામ સમઢિયાળા, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। હવે મારી લીજ છે બ્લેક પથ્થરની। હું કાયદેસરની લીજ ચલાવું છું। એમાં રાત્રે 8 તારીખના રાત્રે 12:30ના સમયે મહેતાજીનો મારામાં ફોન આવેલો। હું ઘરે હતો કે આ રીતના એક અજાણ વ્યક્તિ રસ્તો બંધ કરાવવામાં આવે છે, ગાડી ઊભી રખાવી મારી। ત્યાં હું સ્થળ ઉપર પહોંચ્યો એટલે સીધી મારી ઉપર પિસ્તોલ કાઢી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી। એટલે મેં હાથમાંથી લઈને ઝપાઝપી કરીને 112ને ડાયલ કરીને ચૂડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે। શું બાબત ગાડી ઊભી રાખી? બસ પૈસા ખંડણીમાં બાબતે, એ બાબતે છે। એટલે ખંડણી માંગી? હા, ખંડણી માંગી।